રામ રામ સીતારામ મિત્રો, આજે આપણે જે અશ્વપાલક છે એમની સાથે આજે મુલાકાત કરવાની છે. કે મુલાકાત એ માટે કરવાની કે મિત્રો એમને અશ્વનો શોખ છે, બરોબર. અને કેવા કેવા અશ્વ રાખે, અગાઉ કેટલા અશ્વો હતા એના વિશે આજ થોડુંક જાણીએ. અને જે અશ્વ રાખે એ કેવા કેવા અશ્વ રાખે, તો આપણે જે મુલાકાત કરવાની છે મિત્રો. તો શું તમારું નામ શું? નામ જમીર. જમીર. તો મિત્રો આમનું નામ જમીરભાઈ મોગલ નામ છે. તો અગાઉ તમે કેટલા ઘોડા રાખતા હતા? અગાઉ તો ભાઈ આપણા કને બહુ હતા. એક ટાઈમે આપણે 17 ઘોડા ભેગા હતા. 17. 16 થી 17. તો મિત્રો એમને અગાઉ 17 ઘોડા. તો 17 ઘોડાઓ તમારે જયારે હતા ત્યારે કેવા કેવા નસલના ઘોડા હતા બધા? વધુ તો આજ સુધી તો આપણે સિંધી નસલ જ રાખી છે. ઓનલી ફોર સિંધી નસલ. આપણે રેવાલનો બહુ શોખ છે પહેલાથી. રેવાલ પ્રખ્યાત છે. એનો શોખ છે પહેલાથી. બરોબર. એટલે આપણે રેવાલમાં તો સિંધી ઘોડા તમને ખબર જ છે, ફેમસ છે. ફેમસ. હા, સિંધી ઘોડા રાખેલા છે પહેલાથી. હા હા. એમાં ઘણા એવા ઘોડા છે આપણા કને કે બહુ સારા આવી ગયા. હા, જે રેવાલ ચાલમાં નામ છે નતા. બરોબર. હવે એક છે આ સુરૈયા. આનું નામ સુરૈયા. તો આ કેટલા વર્ષની ઉંમર છે? આ હશે મારા હિસાબે 15 થી 16 વર્ષની આરામથી હશે. તો આની હેલ્થ બહુ સારી છે, કારણ કે 15 વર્ષની છે તો ખૂબ સારી દેખાવમાં છે. તો આને જે અત્યારે જે હમણાં વસેરી આવી છે એ કેટલા મહિનાની છે? વચ્ચેની હશે મહિના દિવસની, 1 મહિના 2 દિવસની છે. તો તમે જે આને જે દેખભાલ કરો છો તો એને કઈ જગ્યાએ ચલાવો છો? આપણે ખુલ્લા એરિયામાં ને એવી પ્રેક્ટિસ કરાવો છો ત્યાં? ચલાવવામાં તો જેમ કે આપણે કાચા પટ્ટામાં વધારે આમ ફરાવતા હોઈએ રોડ કરતા. બીજો હમણાં તો બંધ છે, બરોબર, એટલે આપણે એટલી કેર નથી એની, બરોબર, વચ્ચેના હિસાબે. બાકી આપણે જયારે ફરાવવાનું ચાલુ કરીએ ત્યારે શું એના જે છે એના પાટા પૂટી જે પગ માટે જોઈએ એ આપણે રેગ્યુલર રાખીએ એના. હા, બસ પ્રોપરલી આપણે રાખીએ એના ઉપર કે એને કોઈ દુખાવો કોઈ તકલીફ થાય નહીં. હા. તો જે તમારા અનુભવો છે જે અશ્વ આગળ રાખતા હતા, તો એની અંદર તમે અશ્વની સાથે સાથે તમારા જીવનનો અનુભવ શું? કે ક્યારેક આપણે બહારથી આવ્યા હોય, ક્યારેક બજારમાંથી ક્યાંક બહારથી, તો અશ્વની પાસે આવો એટલે તમારું મગજ આમ કેવી રીતનું થઈ જાય? આમ તમે એવા ટેન્શનમાં આવો, ગમે એ વસ્તુની તમને તકલીફ હોય, ઘોડા કને આવો એટલે એ બધું દૂર થઈ જાય. શું વાત સાચી. એવી વસ્તુ છે તમે એમના ઉપર બેસીને જતા હો ને, એટલામાં તમે જાઓ ને તો એમ થાય કે તને કેવી વસ્તુ બનાવી છે, આ ગજબ વસ્તુ છે. બેસીને જાઓ ને એટલો અનુભવ થાય તમને. શું વાત? એટલે એ વસ્તુ આખી અલગ જ છે. બરોબર. એને જેને શોખ હોય ને એ સમજી લો કે સારા માણસને, વ્યવસ્થિત માણસને જ શોખ હોય જલ્દી. બરોબર. નસીબથી જ સમજી લો મળે છે ઘોડા, તો એવી વસ્તુ છે. હા, જેને શોખ હોય એ અશ્વ પાલી ઘોડા રાખી શકતા હોય. તો જ્યારે જ્યારે આવી રેસો થતી હોય, આપણે તમે અગાઉ કોઈ ઇનામો અશ્વપાલકો સાથે હળી મળીને ક્યાંક આવી રમત ગમત હોય ત્યાં ઇનામો કોઈ મેળવેલા અગાઉ? નામ તો ઘણી જગ્યા આપણું વેકડિયામાં બી એક વાર આજે જાન્યુઆરી રેસ થાય છે, બરોબર, સેકન્ડ આવી હતી. આ ઘોડી સેકન્ડ આવી? તો તમારે તો ખરેખર ધન્યવાદ કહેવાય મિત્રો, કારણ કે એમની પાસે જે હાલમાં ઘોડી છે જે સેકન્ડ નંબર મેળવ્યો. તો મિત્રો ખુશીના એક સમાચાર કહેવાય, કારણ કે એમની પાસે હજી હાલમાં ઓલરેડી જે ઘોડી છે જો એકદમ બેસ્ટ સિંધી નસલમાં જ છે ને? હા, પ્યોર સિંધી નસલમાં. તો એ સમયે કેટલા વર્ષ અંદાજે થઈ ગયા છે એ રેસના તમારે? મારા હિસાબે 2017-18 ની આજુબાજુ હશે. 18 પરફેક્ટલી યાદ નથી. બરોબર. બેચારી એની બી એજ થઈ ગઈ. હા, હવે તો ઉંમર થોડી દેખાય છે. બરોબર. બાકી આપણો શોખ ને ઘરનું શોખ છે, આપણો નથી. હવે આપણા ઘરના મેમ્બર જેવી જ છે. એટલે હવે એવું ગણતરી કે તમારે અહીંયા આપણે ઘરની દેખ રાખવાની અને ઘરના આંગણામાં ઊભી હોય, એના માટે જ છે. તો મિત્રો ખાસ કરીને જે અશ્વપાલકો હોય, જે અશ્વ પાળતા હોય, એમને આંગણામાં એક અશ્વ ઊભું હોય, એમને દિલથી એવું થાય કે મારે એક અશ્વ રાખવું હોય. તો એમના જે છોકરા છે નાના, એ પણ એમની સાથે સવારમાં ઉઠે, જે એમના બચ્ચા હોય એ ઘોડી સાથે રમત ગમત કરે, તો એમને એક આનંદ કહેવાય. કારણ કે ઉંમર થાય છે, અમુક અશ્વપાલકો વેચી દેતા હોય. તો તમને ખરેખર ધન્યવાદ કે આ ઉંમરે તમે ઘોડીની ઉંમર થઈ ગઈ છે છતાં આપણે એમ થાય કે આંગણે આપણે રાખવી છે. તો તમારે હવે જે ડોગ છે અહીંયા ફેમસ, તો એ ડોગ ક્યાંથી તમે ખરેખર મને ડોગ જોઈને મિત્રો આનંદ થયો. ડોગ ક્યાંથી લાવે? ડોગ આપણે એક દોસ્ત છે રાજભાઈ કરીને. હા, રાજભાઈ કરીને. હા,
એ નવસારી બાજુના છે. હા, એમની પાસે હતો ને બીજા આપણા ફ્રેન્ડ છે સુરતમાં, બરોબર, જીગાભાઈ ને દેવુભાઈ કરીને, બરોબર. એમને આનો ફોટા મોકલેલા. એમને કીધું કે આ બહુ સારો છે, લઈ જતો. મેં કંઈક 3 મહિનાનો બચ્ચો લીધો હતો, કંઈક 35,000. બરોબર. આજે કંઈક 18 વર્ષનો થયો છે. આમ સારી. તો તમે જે રેસિડેન્ટ રાખ્યું છે આ ઘોડીને, અત્યારે ઠંડી સીઝન ચાલુ છે, તો કઈ જગ્યાએ તમે એને બાંધો છો? આપણે આમ તો પહેલાથી એ બનેલો છે આપણો, એનું બોક્સ બનાવેલું છે? હા, દિવસો ઠંડીનો મોસમ છે એટલે આપણે પેક કરી નાખ્યો છે આખો. હા, હા, બરોબર. વછેરીના હિસાબે. હા, બાકી તો આમ 24 કલાક મારી ઘોડી કે ઘોડો મારા તને હોય ને એ ખુલ્લો જ ફરતો હોય અંદર. મારો નિયમ છે, હું બાંધું નહીં જલ્દી. વછેરી આવી હશે એટલે બરોબર. હાલો બેટા, હાલા હાલા હાલા. વાહ, તો હવે અહીં ખુલ્લામાં ફરશે. ખરેખર તમે આ સરસ ઘોડા માટે જે એમનું બનાવ્યું છે બોક્સ, જો એકદમ ચારે બાજુ હવા ના લાગે એવું પડદા રાખે, અને ઘોડીને જ્યારે પણ ફરવું હોય તો એ કુદરતી તौर ઉપર ફરી શકે. આમાં એટલે રાખ્યું છે કે બધા કહે છે કે વછેરી આટા રેતી બહુ ખાઈ જાય. હા, એને થોડુંક ખાવામાં નાનકું હજી મહિનો ઉપર થયું છે, તો એને ખાય, એને હજી ધાવણ ચાલુ હોય બરોબર, વછેરી તો માટી ખાય તો એના કારણે પેટમાં તકલીફ થતી હોય, તો એના કારણે તમે નીચે સાદર. બરોબર. તો હવે આપણે જઈએ આપણા ડોગ પાસે. તો ડોગ જે છે તમારે, ખરેખર મિત્રો એમનો ડોગ જોજો, ખરેખર જોવાલાયક છે ડોગ. આ નસલનો ડોગ અત્યારે હાલમાં ગુજરાતમાં ખૂબ જ ઓછી જોવા મળે. જે ડોગ છે નામચીન ડોગ છે. ખરેખર મિત્રો મને તો જોતા ડર લાગે, પણ આપણે એમની સાથે રહીશું અને એમનો સહારા સાથે આપણે ડોગની જોઈએ. ચલો મિત્રો, આગળ બન્યા રહીજો. મિત્રો જે આ ડોગ રાખે છે, જે અહીંયા એમના ઘરની વફાદાર ડોગ કહેવાય. મિત્રો એની હાઈટ જુઓ, એ ડોગનું નામ શું છે આપણે થોડુંક જાણીએ, કારણ કે મને તો અડચણ થોડો ડર લાગે, કારણ કે નસલ બહારની છે અને આપણે ડોગનું થોડું જાણીએ ઇતિહાસ મિત્રો, કારણ કે ડોગ એ સારા રાખે છે અને ઘરની વફાદાર ચોકી તરીકે. ખરેખર શું આનું નામ શું નામ છે? ખલી. ખલી. મિત્રો ખરેખર નામ જોઈને એવું લાગે ખલી, તો રાત્રે કોઈ અચાનક અહીં આવી ગયું હોય તો મિત્રો ખલી આપણને મૂકે એવું લાગતું નહીં. તો કેટલા વર્ષની ઉંમર છે આની? હશે અઢી 1 વર્ષનો હશે. 2.5 વર્ષનો. તો આનો ખોરાક એકદમ સ્ટાન્ડર્ડ લાગે કઈ? ખોરાકમાં તો આજે ડોગ બિસ્કિટ આવે છે, બરોબર, એ 2 ટાઈમ મળી જાય એને. બરોબર. અને દૂધ પણ તમે આપતા હશો? આવે છે, બરોબર. એ રાઈસમાં આપણે બોઇલ કરી એને એ 2 ટાઈમ રેગ્યુલર ખાય છે. રેગ્યુલર? ઓહો. તો અને જે આ તમે આ નસલ છે, આની આવી વધારે પ્રજાતિ ક્યાં જોવા મળે? આમ એ પાકિસ્તાની બુલી કહેવાય એને. પાકિસ્તાની બુલી. બુલી. તો ખરેખર આની ઉંમરે જોતા એવું લાગે કે ખરેખર મિત્રો હેલ્થ એકદમ સરસ છે. તો આ તમારી પાસે છે 4-5 વર્ષથી, બરોબર ને? તો અહીંયા જે ચોકી કરે, તો રાત્રે કોઈ આવવાનું તો કોઈ નામ જ લેતું નહીં હોય? અહીંયા રાતના 11 વાગે ને એટલે એ ખુલી જાય. રાતના? હા, બસ. અને પછી સવારના આપણે આવીને ઉઠું ત્યારે હું પિંજરામાં નાખી દઉં. બાકી 11 થી કરીને જ્યાં સુધી હું ઉઠું નહીં ત્યાં સુધી ઘરથી કોઈ બહાર નીકળે, કોઈ ઘરમાં આવે. શું વાત છે, ખરેખર ગજબ કહેવાય. કારણ કે આખી રાત મિત્રો આપણે અંદર ઘરની અંદર સુતા હોય તો એક જ આપણો આ ડોગ છે એ ખરેખર આખા ઘરની, જે આપણા અશ્વો છે એમની પણ રખેવાળી કરે છે અને આપણા ઘરની પણ રખેવાળી કરે છે. તો મિત્રો ખાસ આવા જે અશ્વ પ્રેમી છે, જે ડોગ રાખતા હોય, તો મિત્રો ખરેખર ખુશીના સમાચાર છે. તો આવા નવા તમે ડોગ રાખો એવી અમારી શુભેચ્છા. તો પ્રભુને પ્રાર્થના કરીએ જેથી કરીને તમારા પાસે અશ્વો જેટલા છે એમને સારા ઇનામો મેળવે અને સારા તમે આગળ પ્રગતિ કરો એવી આપણી શુભેચ્છાઓ. ચલો હવે મળશું આપણે ગમે ત્યારે આપણે મળવાનું થાય, બરોબર? આપણે રેસની અંદર